વડોદરા જિલ્લાનું સિનોર તાલુકાના સાદલી ગામે પ્રધાનમંત્રીશ્રીનું સ્વચ્છતા અભિયાનનું સપનું ચૂકચાર બનતું જોવા મળ્યું। સાદલીના પાપડ વાઘ વિસ્તારમાં આવેલી નવી નગરીમાં વરસાદી પાણી ભરાઈ રહેતા સ્થાનિક રહીશો ત્રાહિમામ। સાદલી ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 8માં આવેલો છે નવી નગરી વિસ્તાર। નવી નગરીમાં વરસાદી પાણી ભરાઈ રહેતા રોગચાળો ફાટી નીકળવાની ભીતિને લઈને સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જો આ પાણીનો વહેલી તકે નિકાલ કરવામાં નહીં આવે તો રોગચાળો ફાટી નીકળવાની સંભાવના। નવી નગરી વિસ્તારના રહીશો રજૂઆત માટે સાદલી ગ્રામ પંચાયત કચેરી ખાતે પહોંચ્યા। ઉપસરપંચ સંકેત પટેલે સ્થાનિક રહીશોને પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા માટે રજૂઆત કરી। નવી નગરી વિસ્તારમાં રહેતા 60થી વધુ રહીશો રજૂઆત માટે પહોંચ્યા ત્યાંના સ્થાનિક સરપંચશ્રીને રજૂઆત કરી। બ્યુરો રિપોર્ટ પિન્ટુ વસાવા, વડોદરા। बोलो हमारा सादली गाम रણછોડ नगर नवी नगरी आवेली है ત્યાં આગળ પાણી આંગણામાં બહુ ભરાય છે। કઈ આજુબાજુ જવાનું નથી માટે અમારા છોકરાઓ મારી બા કેટલી વાર અમે પડી ગયા। મારો તો ઘૂંટણ પણ ખોલાઈ ગયો એટલે સાહેબ અમારે બ્લોક જોઈએ અમારો રોડ અમારે બ્લોક જોઈએ। रजूआत कोण करी હવે